ગુજરાત પોલીસ દ્વારા સાયબર ક્રાઇમને નાથવા માટે આખા રાજ્યમાં એક મેગા ઝુંબેશ ચાલુ કરવામાં આવેલી છે, જેમાં જે મ્યુલ એકાઉન્ટ ધારકો છે, જે લોકો મ્યુલ એકાઉન્ટનો ઉપયોગ કરે છે, એ લોકો મોટા પ્રમાણમાં સાયબર ક્રાઇમમાં એ એકાઉન્ટનો ઉપયોગ કરતા હોય છે. સાયબર ક્રાઇમમાં જે તમામ પ્રકારના ફ્રોડ હોય, ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગના ફ્રોડ હોય, બેન્કિંગ ફ્રોડ હોય, સાથે સાથે યુપીઆઈ બેસ્ડ જેટલા ફાઇનાન્શિયલ જે એ છે એ હોય, સાથે જે ડિજિટલ અરેસ્ટના તમામ પ્રકારના જે પૈસા આવતા હોય છે, એ મોટાભાગે ગુનેગારો મ્યુલ એકાઉન્ટ વાપરતા હોય છે અને મ્યુલ એકાઉન્ટમાં એ પૈસાનો લેનદેન કરતા હોય છે. મ્યુલ એકાઉન્ટ બેસિકલી અમુક લોકોના એકાઉન્ટમાં એ લોકો ભાડા ઉપર લેતા હોય છે અને એને મ્યુલ એકાઉન્ટ તરીકે ગણવામાં આવે છે. લોકો નોમિંગલી અને અનનોમિંગલી એટલે જાણીબૂજી અને વગર જાણીબૂજી બંને બાબતોમાં મ્યુલ એકાઉન્ટનો લોકો બીજાને વાપરવા માટે આપતા હોય છે. એ મ્યુલ એકાઉન્ટ સાયબર ક્રાઇમ માટે ખૂબ જ મોટી ચેલેન્જ છે. એટલે મ્યુલ એકાઉન્ટ ઉપર એક સર્જિકલ સ્ટ્રાઇક ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવેલી છે, જેમાં અત્યાર સુધી રાજકોટ રેન્જમાં 1077 જેવા મ્યુલ એકાઉન્ટની પોલીસ દ્વારા અત્યારે વેરિફિકેશનની કામગીરી કરવામાં આવેલી છે. એ તમામ પૈકી 54 મ્યુલ એકાઉન્ટ ધારકો વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે. એમાં 184 જેટલા આરોપીઓ એ આઈડેન્ટિફાઈ કરવામાં આવેલા છે. 184 પૈકી 51 ગુનેગારોને જે મ્યુલ એકાઉન્ટમાં ગુનેગારો છે એને પકડવામાં આવેલા છે અને બાકી લોકોના વિરુદ્ધમાં એ કામગીરી ચાલુ છે. અત્યાર સુધી લગભગ 19 કરોડ 25 લાખ જેવી માતબર રકમ એ મ્યુલ એકાઉન્ટ મારફતે સાયબર ગુનેગારો એ રકમનો ઉપયોગ કરેલો છે. બાકી જે ખાતા ધારકો છે, બાકી જે મ્યુલ એકાઉન્ટના જે એકાઉન્ટ છે એની વેરિફિકેશનની કામગીરી ચાલુ છે. ગુજરાત પોલીસ દ્વારા તમામ મ્યુલ એકાઉન્ટ ધારકોના વિરુદ્ધમાં પોલીસ કડક પગલાં લેશે અને પબ્લિકને પણ અપીલ કરું છું કે કોઈ પણ પોતાના જે એકાઉન્ટ હોય, બેંકના જે એકાઉન્ટ હોય, એ કોઈ પણ વ્યક્તિને ભાડા ઉપર અથવા કોઈ પણ પ્રકારના યુઝ કરવા માટે એ કોઈ પણ સંજોગોમાં આપવું નહીં જોઈએ. પોલીસ તમામ પ્રકારના એકાઉન્ટ્સ એ વેરીફાઈ કરશે અને ગુનેગારોને અવકાશ નહીં મળે એના માટે દરેક વ્યક્તિની પણ જવાબદારી છે કે પોતાના એકાઉન્ટ એ સાચવે. કોઈ પણ વ્યક્તિને એવું લાગતું હોય કે એના એકાઉન્ટનો દુરુપયોગ થઈ ગયો છે તો પબ્લિક પાસે તાત્કાલિક કન્સર્ન બેંકને જાણ કરે, કન્સર્ન પોલીસ સ્ટેશનને જાણ કરે. પોલીસના એના વિરુદ્ધમાં કડકથી કડક પગલાં લેવામાં આવશે. સાયબર ક્રાઇમ નાથવા માટે ભારત સરકાર દ્વારા હેલ્પલાઇન 1930 પણ ખૂબ જ સારી ઇફેક્ટિવલી અત્યારે એની કામગીરી ચાલુ છે. લોકો પણ 1930 હેલ્પલાઇનનો વધુ ઉપયોગ કરે, જેથી આપણે બધા સાથે મળી અને એવા જે સાયબર ક્રાઇમના ગુનેગારો છે, જે સમાજ માટે મોટી ચેલેન્જ છે, એના વિરુદ્ધમાં કડક કામગીરી હાથ ધરી શકે અને પગલાં પણ લઈ શકે. ભવિષ્યમાં પણ એવા કોઈ પણ વ્યક્તિઓ હશે જે ગુનેગારો સાથે પોતાના એકાઉન્ટનો ઉપયોગ કરશે તો એના વિરુદ્ધમાં ગુજરાત પોલીસ દ્વારા કડકથી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.